ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। ગતરોજ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી। આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। જો કે કાર્યાલયમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। ભરૂચ જિલ્લામાં ગરમીને કારણે આગની ઘટનાઓ બની રહી છે, ત્યારે આજે સવારના 10 વાગ્યાના અરસામાં કસક વડીલોના ઘર નજીક આવેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ। આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક ફાયરના બંબા સાથે દોડી આવી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી। જો કે કાર્યાલય બંધ હોય અંદર ધુમાડા વધી જવાને કારણે લશ્કરોએ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ શૈલેષ સાસિયા છે। ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન કમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું। આજરોજ 10:15ની આસપાસ કસક રોડ પર આવેલ વડીલોના ઘર પર ભાજપ કાર્યાલયમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને સંપૂર્ણ કંટ્રોલ કરી લીધી છે। કઈ જાનહાનિ થયેલ નથી। ફાયરના માણસોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગ કાર્યાલયમાં રહેલું અમુક સાહિત્ય બળી ગયું। આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ભરૂચથી લુકમાન દિવાનનો રિપોર્ટ।